સુંદર કથા કરી. કનૈયાનો જન્મ થયો અને કનૈયાના જન્મ બાદ મહારાજે વર્ણન કર્યું બાળ લીલાનું કે એ કનૈયાને જશોદા મૈયા સોનાની જાંજરી પહેરાવે, સોનાનો કેડે 3 હેરનો કંદોરો પહેરાવે, સોનાના બાજુ બંધ પહેરાવે, સોનાના કડા પહેરાવે, 5 આંગળીઓમાં સોનાની વીંટી, સોનાના પોંચા, કાનમાં સોનાના કુંડળ, ગળામાં સોનાનો 9 લખો હાર, માથે સોનાનું મુંગટ અને એમાં મોર પીછા અસલી ડાયમંડ વાળા લગાવે. મહારાજે તો વર્ણન કરતા કર્યું ઓલા ડાકુને એવું થયું કે આ એક ને લૂંટવા એના કરતા જે કનૈયાની વાત કરે છે એ કનૈયાને જ લૂંટી લઉં. તો આટલું બધું હોનું એક જ જગ્યાએ મળે. અને ડાકુ તો બાપ ખંજર લઈને ગયો મહારાજ પાસે, વ્યાસપીઠ પાસે. અને ચોથા દિવસે તો મહારાજને ઢગલો ભેગો થયો હતો. અને જ્યાં પોટલી વાળતા હતા ને ત્યાં 6 ફૂટ હાઈટનો ડિમાન્ડ ડાકુ આવ્યો. અને ડાકુ આવ્યો ને મહારાજની વ્યાસપીઠ હલવા લાગી. મહારાજ ગભરાયા કે અરે રે આજે આપણા રામ રમી ગયા. સમજો બધા કથા મંડપમાંથી બધા ભાગી ગયા. અરે ડાકુ આવ્યો, ડાકુ આવ્યો, ડાકુ આવ્યો. ડાકુ મહારાજ મહારાજ કે ભાઈ હું તો કથાકાર છું, મને કશું મારી જોડે કંઈ છે નહીં. આ જે છે બચ્યું છે બાપ, મારા ઘેર બૈરી છોકરા છે એના માટે લઈ જવાનું છે, મારી જોડે કશું. મહારાજ મારે તમારી જોડે કંઈ નહીં જોઈતું. તો કે શું જોઈએ છે? કે તમે ઓલી કનૈયાની વાત કરીને હમણાં કથામાં. ડાકુને મહારાજ કે તમે કથા સાંભળો છો? ડાકુ કે હું પાછળ ઊભો ઊભો સાંભળું છું. સારી કથા કરો છો, પણ મને એટલો જવાબ આપો કે તમે જે કનૈયાની વાત કરતા હતા એ કનૈયો છે ક્યાં? મહારાજને એવું થયું કે આનાથી જાન છૂટાવવા માટે કહેવા દો ને. અને મહારાજે તો કહી દીધું કે એ કનૈયો તો ગોકુળમાં રોજ ગાયો ચરાવવા માટે આવે છે. મહારાજ મનમાં કે મેં કોઈ દાડો નહીં જોયો ને આટલી કથા કરી હે. પણ તોય મહારાજે ગપ્પું માર્યું કે ગોકુળમાં ગાયો ચરાવવા આવે છે રોજ સવારે. એ ગોકુળના અંદર ગાયો ચરાવવા પહેલા ગાયો આવશે ને પછી કનૈયો. ઓલો ડાકુ કે આવો જ તૈયાર થઈને આવશે? કે હા હા, જશોદા જે તૈયાર કરે ને એવો જ તૈયાર થઈને. અને નંદ બાવાનો દીકરો છે બાપા, એની જોડે કાંઈ કમી છે? ડાકુ કે કઈ વાંધો નહીં, આવું છું જઈને. મહારાજ કે હાસ જાન છૂટી, રાધે રાધે બોલો. અને બાપ ડાકુ તો નીકળી ગયો ફટાફટ. જો મનમાં લાગણી કરી છે કે મારે કનૈયાને લૂંટવો છે, પણ પહેલી લાગણી એની એવી હતી કે મારે કનૈયાને મળવું છે. કે કનૈયાને મળવું છે અને પછી કનૈયાને લૂંટવો છે. હરિકથા સાંભળીને એટલે એને ભગવાન તરફ જવાની ઈચ્છા. કે ભક્તિનો બીજો પ્રકાર, હારે હા ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિકથા છે. ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિકથા છે. શ્રદ્ધાનો જન્મ એમાંથી થાય છે. શ્રદ્ધાનો જન્મ એમાંથી થાય છે. શ્રદ્ધાનો ડાકુને શ્રદ્ધા જાગી છે. શું થયું કે કનૈયો છે. શ્રદ્ધાનો જન્મ એમાંથી થાય છે. શ્રદ્ધાનો જન્મ એમાંથી થાય છે. એ દબાવે ખોટા વિચાર, અરે હા દબાવે ખોટા વિચાર શ્રવણ હરિકથા છે. દબાવે ખોટા વિચાર શ્રવણ હરિકથા છે. હરિકથા સાંભળીને એના વિચારો બદલાવા લાગ્યા અને એની ઈચ્છા થઈ કનૈયાને મળવા જવું છે, કનૈયાને મળવા જવું છે, કનૈયાને મળવા. અને હવાની પોરમાં તો પહોંચી ગયો ગોકુળ. અને ગોકુળ પહોંચી ગયો, એને વિચાર થયો કે ઓલો કનૈયો મને જોઈને ગભરાઈ ના જાય ને, એટલે ઝાડ ઉપર ચડી ગયો. અને ઝાડ ઉપર ચડીને આતુરતાથી રાહ જોવા લાગ્યો કે હમણાં સૂર્યોદય થશે અને કનૈયો આવશે આવશે ને. જો શ્રદ્ધાનો જન્મ હરિકથા સાંભળવાથી થાય છે. ભક્તિનો બીજો પ્રકાર રામચંદ્ર ભગવાન કહે છે કે સબરી માતા હરિકથા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા જાગે છે. આજે ડાકુ જેવા ડાકુને શ્રદ્ધા જાગી છે કે ના, કોક કનૈયો છે કે જેને મળવા માટે મારે જવું છે. આજે વૃક્ષ ઉપર બેસીને ડાકુ વિચાર કરે છે કે હમણાં કનૈયો આવશે, હમણાં કનૈયો આવશે, હમણાં કનૈયો આવશે. અને એના વિચારોને સાંભળીને આજે છેક એના અંતરનો નાદ વૈકુંઠપતિ સુધી પહોંચ્યો. અને
झूला घाटे बैठेला राधा कृष्ण भगवान लक्ष्मी नारायण ने एवं थયું नारायण कहवा लाग्या के लाओ लक्ष्मीजी मारा नानपणना कपड़ा काढो। लक्ष्मीजी के तमने कई शरम आवे छे के रोज तो मने जसोदाजी तैयार करे छे पण आजे तमे मने तैयार करो। एज मारो सोनाना जांजरा, एज सोनानो कंदोरो, एज सोनाना बाजूबंद, एज सोनाना कुंडल, एज सोनाना कंगन, एज नवलखो हार अने एज सोनानो मुंगट काढो। जेवू जेवू महाराज कथा में बोल्या था ने भगवाने नानू स्वरूप धारण करीने बधुं एवं पहेर्युं अने ज्यां मारा कन्हैयाए बधुं एवं पहेर्युं अने ओलो डाकू तो राह जोईने बैठो तो कि हमणा कन्हैयो जो भले ए भगवान ने लूटवा जवानी भावना राखी छे पण पहली भावना एनी शुं छे? मळवानी। शुं भावना छे एनी? मळवानी। એટલે મળવાની ભાવનાથી નીકળેલો ડાકુ આજે મનમાં વિચાર કરે કે કેટલી વાર થઈ હજુ કનૈયો આવ્યો નહીં। ઓલો મહારાજ જુઠ્ઠું તો નહીં બોલતો હોય ને પણ એની શ્રદ્ધા અડગ હતી કે કંઈ પણ થઈ જાય જો નહીં આવે ને તો આખો દાડો બેઠો રહીશ। અને જ્યાં ખરેખર સમય થયો બરોબરનો સમય પાક્યો ને ત્યાં એ ગાયો દોડતી દોડતી દેખાઈ અને જ્યાં ગાયો દેખાઈ ને ત્યાં એને ખબર પડી ગઈ કે હવે તો કનૈયો આવશે આવશે ને कि छोटी छोटी गैया अने तमे पण जो भगवान नी गाय बनी जशो ने तो मारा कन्हैया ने बहु वाला लागशो। कन्हैया ने बे वस्तु बहु प्रिय हती। कई कई? एक गो अने बीजी गा। गो एटले गोपी अने गा एटले गाय। एटले गाय जेवुं थई जवानुं बाप हो भगवान आगळ। हाँ जोऊं छुं केटला थाय छे। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, अरे छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। पाछळ वाला ने नथी लाग्यो रंग। जय हो। आहा वाह भाई वाह। राधे। आगे आगे गैया पीछे पीछे ग्वाल, 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 बीच में चले मेरो मदन गोपाल, बीच में चले मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल, आ सखी प्यारो सो मेरो मदन गोपाल। एक मिनिट। आ विभाग वाला कन्हैया નથી જો હે તમારે નથી મળવું કન્હૈયાને? હા આ લોકોને જ મળવાનું છે ખાલી? કોક તો હશે ને બાપા કે જેને કન્હૈયાને મળવાની ઈચ્છા થતી હશે। अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, ए छोटो सो जग्या जग्या छोटो सो मेरो मदन गोपाल, ओहो छोटो सो मेरो मदन गोपाल। वाह भाई वाह। जय हो। कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी 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 गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, और श्याम वरण मेरो मदन गोपाल, हे श्याम वरण मेरो मदन गोपाल। छोटी 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 छोटी
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो नाटो सो छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। वाह भाई वाह राधे। कन्हैया आवशे आवशे ने आवशे એટલું યાદ રાખજો। अरे घास खाई गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाई गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, और माखन 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 खाए मेरो मदन गोपाल, ओहो माखन खावे मेरो मदन गोपाल। छोटी 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 गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल। ओहो छोटो सो हमरो मदन गोपाल। ए हाथ ऊंचा કરીને ताળી जय हो। छोटी छोटी सखिया मधुवन बाल, छोटी छोटी सखिया मधुवन बाल, ए छोटी 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 सखिया मधुवन बाल, छोटी छोटी सखिया मधुवन बाल, ए रास रचाए मेरो मदन गोपाल, रास रचावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, 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 ए छोटो सो छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, ए छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छाट 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 काना एवो रंग छाट, छाट 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 काना एवो रंग छाट, तारा रंग में हूँ रंगाई रे। कोई रूपनो कटोरो कोई रूपनी कटोरी, तारा लटक मटक पर जाऊआरी रे, तारा लटक मटक पर जाऊआरी। लटके हालो ने नंदलाल ओ जीरे तारा लटकानो नहीं बात, कानूड़ा तारा लटकानो नहीं बात, ए लटके हालो ने हालो ने आंगणिया वेराऊ रूड़ा फूलड़ा ने हूँ तो मोतीड़े वेराऊ चौक, कानूड़ा हूँ तो मोतीड़े वेराऊ चौक, लटके हालो ने लटके हालो ने, आहा लटके हालो ने, लटके हालो ने। आगे आगे गैया पीछे पीछे ग्वाल, अरे बीच में मेरो मदन गोपाल, सखी बीच में मेरो मदन गोपाल। डाकू ने मन में विश्वास बेही गयो कि महाराजे कीधुं तू के पहला गाय आवशे अने गाय आवशे ने पछी गायो चरावनारो आवशे आवशे ने आवशे बापो अने एना विश्वास में
વિશ્વપતિને આવવાની ઈચ્છા થઈને થઈ. શ્રદ્ધાનો જન્મ એમાંથી, શ્રદ્ધાનો જન્મ હરિકથામાંથી આજે ડાકુને થયો. અને ડાકુને એવું થયું કે જો ગાય આવી છે ને તો કનૈયો આવશે ને આવશે. અને મારા ભગવાનને આવવું પડ્યું. અને મારા ભગવાન એ જ જે મહારાજે વર્ણન કર્યું હતું, સોનાના પોંચા, સોનાના કુંડળ, 9 લખો હાર પહેરીને એ ઠુમક 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 ચાલતો કનૈયો આવ્યો. પગમાં ઝાંઝરી જમ જમ વાગે છે અને એ જ મીઠી મોરલી વગાડતો વગાડતો કનૈયો આવ્યો બાપ. અને જ્યાં કનૈયાનું મુખડું જોયું ને ત્યાં ડાકુના જન્મો જન્મના લોકોને લૂંટીને કરેલા પાપો બધા. બોલો કૃષ્ણ કનૈયા. ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિકથા. હરિકથા થકી ડાકુને આજે ભગવાન મળ્યા છે. અને ભગવાન તો મળ્યા, ડાકુની આગળ કનૈયો આવીને ઊભો રહી ગયો અને પોતે ઓલો કંદોરો ભગવાન પોતે ગળામાં પહેરેલી માળા બધી કાઢીને આપવા લાગ્યા. ડાકુએ કીધું મારે આ કશું જોઈતું, આ ગઠિયો ઓછો નથી હો. તમે જોજો ઘેરથી કેટલું લિસ્ટ બનાવીને જઈએ કે આજે કથામાં જઈશ ને ભગવાન આગળ આ બધું કહીને આવું છે. પણ કથા પૂરી થઈ જાય ને દરવાજાની બહાર નીકળે ને ત્યાર તો યાદ આવે હાય હાય કહેવાનું તો જોશે ને. એ ભૂલાવડાઈ નાખે બાપ. તમે મંદિરમાં કેટલી ચિઠ્ઠીઓ લઈ જવાનું નક્કી કરો પણ મંદિરમાં જાઓ ને એટલે બધું ભૂલાઈ જાય. એમાં વાસ્તુશાસ્ત્રનો નિયમ છે કે ઘુમ્મટ આકારની નીચે તમે બેસો ને, ઘુમ્મટ બનાવેલો હોય એ ઘુમ્મટની નીચે તમે બેસો એટલે તમારું મન ઓટોમેટિક શાંત થઈ જાય. અને ઘંટ વગાડો ને એટલે ઘંટના તરંગોથી તમારા મનમાં જે બધા વિચારો હોય ને એ વિચારો વોશ થઈ જાય. એટલે મંદિરમાં ઘંટ લગાડવામાં આવે. જેવો ઘંટ આપણે કહો ટન કરે તરંગો ઉત્પન્ન થાય મંદિરમાં. અને જેવા તરંગો સીધા આપણા મગજ ઉપર અડે ને એટલે આપણું માઇન્ડ વોશ થઈ જાય. અને માઇન્ડ વોશ થઈ જાય એટલે એકદમ અંતર ચોખ્ખું થઈ જાય. અને ચોખ્ખા અંતરે પછી તમે ભગવાનના દર્શન કરો. અને ચોખ્ખા અંતરે ભગવાનના દર્શન થાય ને એટલે મંદિરની બહાર નીકળે પછી યાદ આવે કે આ માંગવાનું તો રહી ગયું. એ ઓછો થોડી છે બાપ, એને બધી ખબર છે તમે શેના માટે આવો છો. હે ચાલતા ડાકોર જવું મારા રણ છોડરાઈને કહું, ક્યારેક રાતમાં કરોડપતિ. લોકોને રાતમાં કરોડપતિ થઈ જવું છે બોલો. અમારે ત્યાં તો એક બેન રોજ કૂપન ચોંટાડે પેપરમાં. 2 કરોડ રૂપિયા નથી વચ્ચે આવતું કે કૂપન ચોંટાડે ફોર્મમાં નંબર લાગે તો કેટલા રૂપિયા મળશે. 2 કરોડની કંઈક સ્કીમ આજથી 5 વર્ષ પહેલાની વાત છે. અને 2 કરોડની વાત હતી કંઈક કેવી હશે. એ બેન પાછા મારા ઘેર આવ્યા કહેવા કે સાગર મહારાજ તમે ભગવાનને પ્રાર્થના કરો કે જો મારો નંબર લાગે ને 2 કરોડમાં તો તમારે લાલાને નાનું ચાંદીનું પારણું બનાવી આપું. મેં કીધું વાહ ભાઈ વાહ, મારા કનૈયાને ચાંદીનું ઝૂલવાનું ને એના માટે તમને 2 કરોડ અપાવે. જા જા. કનૈયો કે ઓછો છે કે મારે ચાંદીનું ઝૂલવું હોય તો હું ડાયરેક્ટ ના આપું, તું પાછું એમાં ભાગ પડાવે. લાગ બનતા મનું મોટો નેતા, લોક સલામ કરે શેઠ કહેતા. હે લોકોને એવા કરોડપતિ થવું છે, એવું કરોડપતિ થવું છું, રોજે રોજે વગાડું હું તો ટોકરી, ક્યારે લાગે લાખો રૂપિયાની, બાંધું બંગલા 2-4, લાવું મર્સિડીઝ કાર, અને 6 મહિને ફોરેનની ટૂર લગાવું, પ્રસાદ લઈને જવું અને કાનુડાને કહું ક્યારેક રાતમાં લાખ બનતા બનું હું મોટો નેતા, લોગ સલામ કરે શેઠ કહેતા. અને જો આવો કરોડપતિ થવું ને રોજે ઉદ્ઘાટન થાય. મારી એવી વાવા બોલાય કે હું રોજ ઉદ્ઘાટન કરવા જાઉં, રોજે ઉદ્ઘાટન થાય,
મારી વાવા બોલાય. અને જો ભગવાન આવા દિવસો આવે ને તો ગીતા સાગરની ભાગવત કથા કરા તો કથા કરાવ. બાકી એમને એમ કથા કરાવાય જો છે ને મોઢા ઉપર ના પાડે. તમારી કે મારી કોઈની તાકાત નથી કથા કરાવવાની. બાપ એ તો કનૈયાને ઈચ્છા થઈ ને એટલે સૂર્યકિરણના આંગણામાં બેસવા એ આવ્યો છે. હો બાપ, એટલું યાદ રાખજો. તમારી કે મારી કોઈ તાકાત નથી. તમે નક્કી કરજો કે આ 10 રૂપિયા કનૈયાને મૂકીશ. મંડપમાં જશે પાકીટ જ ભૂલી ગઈ. અલી નથી લેવી તારી 10 ની નોટ, નથી જોઈ. હે, જેની લેવી હોય ને એની જ લે છે, બધાની નથી લેતો. ડાકોને મનમાં જેવું રચના થઈ હતી ને એવો જ કનૈયો ચાલતો ચાલતો આવીને બધું આપવા લાગ્યો. ડાકોએ કીધું મારે કશું જોઈતું નથી, કેમ કે ઓલો સોનાનો દાગીનો આપતા ભગવાનનો હાથ ડાકુને અડ્યો ને ત્યાં તો એકદમ ચમકારો થયો. આત્માનું પરમાત્મા સાથે મિલન થયું. એક 4 દિવસની કથા સાંભળીને એમાં ડાકુને ભગવાન મળ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા. ડાકુએ કીધું કે જો કનૈયા તારે મને કઈ આપવું હોય ને તો તું અહીંયા ને અહીંયા ઊભો રહે. હો, મને વચન આપ કે તું અહીંયા જ ઊભો. કે હા હા અહીંયા જ ઊભો છું, બસ જાઓ. જો કે હું ફટાફટ જઉં છું અને ઓલા મહારાજને પકડીને અને મહારાજને તો કથાનો છેલ્લો દાડો આવ્યો તો અને છેલ્લા દાડ તો ટોપલો બરોબરનો. હા, અને જ્યાં ટોપલો ભરાયો તો અને પાછળથી ડાકુ આવ્યો. મહારાજ ગભરાવા લાગ્યા. હા હા, રામ રમી ગયા. ક્યાંય કનૈયો દેખાયો લાગતો મને નહીં દેખાયો ને આટલા વર્ષો ગોકુળ ગયો તો આને ચોથી દેખાવાનો હતો. ગપ્પુ મારતા તો માર્યું, ખોટું બોલ્યો, આ બધું ભેગું થયું. આટલી મહેનત કરી, બધું પાણી. અને જેવો ડાકુ નજીક આવ્યો ઓલા તો ધબકારા વધી ગયા. 4-5 શેઠિયાઓને કીધું બાજુમાં આવીને ઉભા રહો. શેઠિયા કે ઓલો અમને છોડશે? તમે તમારે કથા કરવી હોય કરો ને. હે, એમાં જ્યારે ખરો સમય આવે ને ત્યારે કોઈ આજુબાજુમાં ઊભું રહેતું નથી. રાધે રાધે બોલજો, જોર से बोलना पड़ेगा. હે, કોઈ ના ઊભું રહે. હો બાપ, પાછો ડાકુ નજીક આવ્યો અને જેમ નજીક આવતો જાય છે ઓલા વ્યાસપીઠ પર બેઠેલા મહારાજને ગભરામણ થવા લાગી. રામ રમી ગયા. હે ભાગવત ભગવાન મારા છેલ્લા રામ રામ છે, જય શ્રી કૃષ્ણ અને હાથ ધ્રુજે છે. આમાં ડાકુ કે મહારાજ ના ભાઈ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હું ખોટું બોલ્યો તો. કનૈયો ક્યાંય ના દેખાય. એ તો ખાલી બધી આ વાર્તાઓ બનાવેલી છે અને અમે કથા કરીએ છીએ. બધું મને માફ કરી દે, મને માફ કરી દે. અરે ના દેખાય, ના દેખાય શું કરો છો? મારી જોડે ચલો, ત્યાં ઊભો છે. મારે તમને કનૈયાને મળવા માટે લઈ જવા છે. હો બાપ. અને મહારાજનો હાથ પકડ્યો. મહારાજ કે આ બરોબર વગડામ લઈ જઈને મારશે. હો, જો વેમ કેટલો છે લોકોને. હે, હારું થવા જઈ રહ્યું તોય લોકોને આ વેમ પડે છે ને એમાં તકલીફ થાય છે. આ વગડામ લઈ જઈને મારશે. અને બાપ એ જ ગોકુળના રસ્તે મહારાજને કે એકાદ ભજન તો ગાઓ. મહારાજ કે ભજનો એ બધો પરસેવો છૂટી ગયો છે. બધા ભજન પૂરા, ભજનનું ફળ મળી ગયું. કથા પૂરી. રામ રામ રટો, રામ રામ રટો, રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ. પૂરું થઈ ગયો ખેલ. આજે ડાકુ કે તમને ગાતા ના આવડે તો કઈ નહીં, મહારાજ તમારી કથામાં પાછળ ઉભા ઉભા મેં પણ ભજન શીખ્યું છે. હો, આજા આજા રે કનૈયા તેરી યાદ આ. એક ડાકુ ગાય છે. વિચાર કરો, ડાકુ ભજન ગાવા લાગ્યો. ડાકુ માંથી ડાકુ ભગત થયા. आजा आजा रे कन्हैया तेरी याद आई, आजा आजा रे कन्हैया तेरी याद आई, मुझे याद आई तेरी याद आई, मुझे याद आई तेरी याद आई, आजा आजा रे सावरिया याद आई, आजा आजा रे सावरिया याद आई, आजा आजा रे कन्हैया तेरी याद आई, आजा आजा रे कन्हैया तेरी याद आई, मुझे याद आई तेरी याद आई, मुझे याद आई तेरी याद आई।
आइए आजा रे कन्हैया तेरी याद आई। आजा आजा रे कन्हैया तेरी याद आई। मेरो राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी। मेरो राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी। राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी। मेरो राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी। मेरो राधा रमण 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 गिरधारी गिरधारी श्याम बनवारी। मेरो राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी। गिरधारी श्याम बनवारी गिरधारी श्याम बनवारी। गिरधारी श्याम बन। આજે ડાકુ જે ધૂન મહારાજ બોલતા હતા ને એ ધૂન ડાકુ બોલતો થઈ ગયો અને ડાકુમાંથી ડાકુ ભગતલો મહારાજ વિચાર કરે કે આટલી બધી કથાઓ કરીને પણ આવો કથા સાંભળનારો કોઈ મેં જોયો નથી બાપો। આવો કથા સાંભળનારો મેં ક્યાંય ન જોયો। ડાકુ આંગળી પકડી પકડીને ચલાઈ રહ્યો છે। મહારાજ ચાલો ચાલો કનૈયો ઊભો છે। મહારાજ ચાલો ચાલો કનૈયો ઊભો છે। અને જઈને જોયું તો કનૈયો ડાકુને દેખાય છે પણ ઓલા મહારાજને દેખાતો નથી। અને જ્યાં મહારાજને ડાકુ કહે છે કે તમને કનૈયો દેખાય છે? મહારાજ કહે કે આરું હવે ખોટું બોલવામાં મજા નથી। ખોટું બોલ્યો એટલે અહીંયા સુધી આવ્યો છે। ડાકુને કહે છે કે એક વાત કહું ભાઈ, તને ભલે દેખાતો હોય પણ મને ક્યાંય કનૈયો દેખાતો। બોલો ડાકુ ભગવાનને કે તમે મને દેખાવ છો ને આને કેમ નહીં દેખાતા? ભગવાન કે હજુ એના અંતરમાં પાપનું પોટલું પડેલું છે બાપ। એ જ્યાં સુધી પાપનો પોકાર નહીં કરે ને ત્યાં સુધી મારા દર્શન થશે નહીં। અને આજે મનોમન ઓલા મહારાજે પણ પાપ પોકારવા લાગ્યા કે પ્રભુ આવી કસોટી ના કરીશ, જે ભૂલચૂક થઈ હોય એ માફ કરજે। અને જ્યાં એવું બોલ્યો ને ત્યાં તો ડાકુની જોડે જોડે ભગવાને મહારાજને પણ દર્શન આપ્યા। બોલો દ્વારિકા, બોલો રણ છોડ। ભક્તિનો બીજો પ્રકાર, હારે હા ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિ કથા છે। ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિ કથા છે। જો જીવનનું પાનું બદલાવી નાખે, જીવનનું પાનું બદલાવી નાખે, જીવનનું પાનું બદલાવી નાખે, જીવનનું પાનું બદલાવી નાખે। તોડે છે માયાના તાર, હા તોડે છે માયાના તાર શ્રવણ હરિ કથા છે। તોડે છે માયાના તાર શ્રવણ હરિ કથા અને મારા છે। પુનિત મહારાજ લખે કે ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિ કથા। જાણે અજાણે પડે કાનમાં, જાણે અજાણે પડે જો એ કાનમાં, જાણે અજાણે પડે જ કાનમાં, જાણે અજાણે પડે જો કાનમાં, જગાડે કોઈ દી સંસ્કાર, હારે હા જગાડે કોઈ દી સંસ્કાર શ્રવણ હરિ કથા છે। જગાડે કોઈ દી સંસ્કાર, હારે હા જગાડે કોઈ દી સંસ્કાર શ્રવણ હરિ કથા છે। ભક્તિનો બીજો પ્રકાર, હારે હા ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિ કથા છે। ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિ કથા છે। ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિ કથા છે। ભક્તિનો પહેલો પ્રકાર કયો હતો? યાદ છે કે ભૂલી ગયા? હા,
ભક્તિનો પહેલો પ્રકાર જગમાં સંતોનો સંગ છે અને ભક્તિનો બીજો પ્રકાર શ્રવણ હરિકથા છે. પુનિત મહારાજ લખે છે રામકથામાં, રામચંદ્ર ભગવાન સબરી માતાને કહે છે કે જાણે અજાણે પણ જો કાનમાં કથા સંભળાય ને તેનો લાભ જ લાભ છે. કથા સાંભળવાથી બધાને લાભ જ થયો છે, ક્યારેય કોઈને નુકસાન થયું નથી. અને કઈ લાભ થાય કે ના થાય છે, એટલે ગાજરનો હલવો જ ખાવા મળ્યો. કાલે શું હતું પ્રસાદ? અરે બોલો, મેં એ જોયું આખા મંડપમાં બધા કરતા હતા, પણ હું અડધો કલાક સુધી અહીંયા સોફામાં બેઠો, મંડળની એકે બેન મને પૂછવા નહીં આવી કે મહારાજ તમે પ્રસાદ લીધો. આપણે તો જાહેરમાં બોલનારા છીએ, બધા ચપાકે ડબ્બો ખાલીએ તો છેલ્લે મંડળવાળા બધા લઈ ગયા. પણ એક વાર પણ મહારાજને એવું ના પૂછ્યું મહારાજ તમે ખાધો? કેટલું મને ખોટું. મારી મમ્મીને મેં કીધું મમ્મી તું ગાજરનો હલવો બનાવજે બાપો. જીવ રહી ગયો મારો તો. બોલો બોલો કૃષ્ણ કનૈયા. ક્યારનો વિચાર કરું કે હમણાં કોક આવશે, હમણાં કોક આવશે. હાય હાય મહારાજ અમારે તો કથા જોડ લેવા દેવા, બીજી કાંઈ માર લેવા દેવા હશે. ભલું કરે ભગવાન બાપ. આજે આ પોથી ઉપર થોડા આવ્યા છે, સીજી ડેરીમાં જઈને લઈ આવું, ખાઈ લઈશ. બોલો કૃષ્ણ કનૈયા. આ તો ઘરના ને કહેવાય, કહેવાય કે ના કહેવાય? હા કે ના? તો બોલો. કાલે કોકને ઈચ્છા થાય ડોલચું ભરીને લાવશે, માવો નાખજો પાછા, માવા વગરનું ના લાવતા. અમે ગામડાઓમાં કથા કરવા જઈએ ને સાહેબ બહુ આનંદ આવે. ગામમાં બહુ પ્રેમ હોય. ગામમાં તો અમે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરે ને તો લોકો લાઈન લગાડે, મહારાજ આજે મારા ઘેર, મહારાજ આજે મારા ઘેર. અને અહીંયા તો નીકળ્યા હોય તો દરવાજો બંધ કરે કે જોજો ભૂલથી આવે ના, હો આપવા પડશે. બોલો કૃષ્ણ કનૈયા. ગામડાઓમાં બહુ પ્રેમ છે, અને એટલે મેં આ જગ્યાને, ભલે સોસાયટી છે પણ તમે નામ વાંચો, શું લખ્યું છે? સબરી ધામ. અને મેં કીધું હતું કે આપણે બધાએ સબરી બનીને કથા સાંભળવાની છે. હૃદય સબરી જેવું કરી દેજો બાપ. હવે આજે લાઈન લાગશે પ્રસાદનું પૂછવા માટે, મહારાજ લીધો, મહારાજ લીધો. ના પણ સારી વાત છે, કથા સાંભળવાથી લાભ જ થાય છે. મારે તો એ વાત તમને કહેવી છે કે કંઈ નહીં તો પ્રસાદનો ટુકડો તો મોઢામાં પડે છે. મને કમને પુનિત મહારાજ લખે જાણે અજાણે પડે કાનમાં. કાનમાં ખાલી પડશે ને તો પણ તમારો બેડો બહાર થઈ જશે બાપ. એક ગામમાં કથા બેઠી અને કથા બેઠીને આવા માનવ મેરામણ ભેગું થાય, આટલી પબ્લિક ભેગી થાય બાપ. અને જ્યાં આટલી પબ્લિક ભેગી થાય ત્યાં હલવા ના અપાય. બોલો કૃષ્ણ કનૈયા. હે કોઈ ચિંતા આપણે? વણ માંગ્યું તો દોડ્યું આવે ભગત નાગર. એને માંગવાની જરૂર ના પડે બાપ. હો એને કનૈયાને મારી બધી જ ચિંતા છે, એને મારી બહુ ચિંતા છે બાપ. અને મને બહુ વાલો લાગે. જો તમે બધા કથામાં આવો કે ના આવો, યાદ રાખજો આજે 5000 માણસ બેઠો હોય ને તો મેં 5000 માણસમાં પણ કથા કરેલી છે. અને એક કથા એવી કરી છે ને કે એમાં 5 જ માણસ, એમાં 5માં કોણ ખબર છે? એક હું, બીજો અમારો ઓર્ગન વગાડનારા, ત્રીજા અમારા ઢોલક વગાડનારા, અને ચોથા મહારાજ, ને 5માં એક બેન આરતી ઉતારનારા. આટલા જ કથામાં. પેલા બેન આરતી ઉતારતા હતા, મને પૂછે મહારાજ કોઈ નહીં આવ્યું. મેં કીધું કઈ વાંધો નહીં, કોઈ આવે કે ના આવે, મારો કનૈયો આવ્યો છે ને જોઈ લો. અને એ આવે ને એટલે કથામાં બધા આવે ને. જ્યારે જગતનો નાથ બેઠો હોય ને પછી કોઈની પરવા નહીં બાપ. માનવ મેરામણ થાય કે ના થાય, કનૈયામાં
ખાલી કથામાં કનૈયો આવી જશે ને તો પણ કથા કરેલી સફળ. હું તો બોલતો જાઉં ને સાંભળતો જાય, એ બોલતો જાય, હું કહેતો જાઉં, એ મને ઈશારો કરે ને એ વાત હું તમને કરું છું બાપો. બાકી મને કઈ કથા આવડતી નથી. બજારમાં બહુ ટીકા ટિપ્પણી થાય છે, મહારાજ આમ મહારાજ તેમ, પણ મને કોઈની પરવા નથી બાપો. હું જાણું ને મારો કનૈયો જાણે. હું કથા કરવા બેહું ને એટલે એને કોઈક વસ્તુ આવી ગયો ને હું આવી ગયો, વાત પતી ગઈ. આપણે ટાઈમસર હાજર થઈ જવાનું, કોઈ આવે કે ના આવે. કથામાં 3 વસ્તુ પોતાની હોવી જોઈએ, સત્સંગમાં 3 વસ્તુ પોતાની હોવી જોઈએ, ભજન મંડળમાં 3 વસ્તુ પોતાની હોવી જોઈએ. એટલું યાદ રાખજો. કઈ 3 વસ્તુ? ટિકિટ, ટાઈમ અને ટિફિન. હું પૂછીશ, 2-4 દડા રહીને તમને પૂછીશ કે કઈ 3 વસ્તુ પોતાની હોવી જોઈએ? ટિકિટ, ટાઈમ અને 3 ટી. ટિકિટ, ટાઈમ અને ટિફિન. તમે જો હરિકથા શ્રવણ કરવા આવતા હોવ તો ટિકિટ તમારી હોવી જોઈએ. રિક્ષામાં બેસીને આવતા હોય તો ભાડું કોનું હોવું જોઈએ? ઘણા ભજન મંડળમાં બહેનો ભજન કરવા જાય ને એટલે રિક્ષા એવી ભરાય ને તમને એવું લાગે આ હા હા. અને રિક્ષા ઊભી હોય ને મંડળની ત્યાં આપણને એવું લાગે 4 ઉતરશે, પણ 4 ના ઉતરે, અંદરથી 8 ઉતરે. બોલો, પાછળ કેબિનમાંય હોય ને ખોળામાંય હોય. જે મજા છે મંડળોમાં તો રાધે રાધે બોલો. તું મારા ખોળામાં, એના ખોળામાં પાછી બીજી હોય, હે પાછળ અંદર 3 ભરાઈ હોય. આમાં પટલી પટલી ચડી જાઓ, પટલી પટલી ચડી જાઓ. હા હા, રિક્ષા આગળથી જોવો તો ડ્રાઈવર ના દેખાય, બહેનો જ દેખાય. બાપડો ક્યાંથી હેન્ડલ સંભાળતો હોય ખબર નહીં. રાધે રાધે બોલજો, જોર સે બોલના પડેગા. પહેલું ટિકિટ પોતાની હોય છે. મેં જોયું છે મંડળોમાં લોકો રિક્ષા રોકાય એટલે ફટાફટ દોડે. છેલ્લે બિચારી કેબિનમાં જે બેઠી હોય ને એને પાકીટ ખોલવું. એવું ના કરશો. 100 થયા હોય તો 100 નો ભાગ પાડ દો. કોઈ દિવસ એવું નહીં કરવાનું. કથા સાંભળવા, ભજન કરવા ભજન મંડળમાં જાઓ, પણ ટિકિટ કોની હોવી જોઈએ? પોતાની હોવી જોઈએ. ભાડું નહીં માંગવાનું. ટિકિટ કોની હોવી જોઈએ? પોતાની હોવી જોઈએ. આ નિયમ લેજો. બીજું, ટાઈમ પોતાનો હોવો જોઈએ. ભજન મંડળમાં, કથા મંડપમાં આવો તો વિનંતી કરીને કહું છું કે કોઈના માટે આવશો નહીં. પોતાનો સમય કાઢીને આવજો અને પોતાના માટે આવજો. યાદ રાખજો, અહીંયા 3 કલાક જે કથા હું કરીશ ને એનું પુણ્ય ને એનું ભાથું મારા ચોપડામાં જ લખાશે. અને તમે નીચે બેસીને જે ભજન ને કથા કરશો ને એ તમારા ચોપડામાં જ લખાશે. મારામાં તમારો ભાગ નહીં અને તમારામાં મારો ભાગ નહીં. પહેલું શું પોતાનું હોવું જોઈએ? જોરથી બોલજો. બીજું અને ત્રીજું ટિફિન. ટિફિન એટલે કે પોતાનું. જો તમને એવી ખબર હોય કે મને કલાકમાં તરસ લાગશે તો પાણીની બોટલ જોડે લઈને આવવાની. આ તો બરોબર કથા જામીન વચ્ચે ઊભી થાય. ઘણાની એવી ટેવ હોય. મને બધા કહે મહારાજ છે ને થોડું છે ને આપણે ભજન ને કથામાં થોડું મોડા જવાનું. મેં કહ્યું કેમ મોડા કેમ જવાનું? કે આપણે મોડા જઈએ ને એટલે બરોબરનું ભજન જામ્યું હોય અને મોડા જઈએ ને એટલે આપણે આમ જઈએ એટલે બધા આપણને જોવે અને આપણો વટ પડે. બાપ વટ પડે ને આપણી પાછી જગ્યા થઈ જાય. ઘણા લોકોને એવી ટેવ હોય મંડળોમાં મોડા આવે, પણ યાદ રાખજો મોડા આવે ને પછી સમજી લેજો તમે દરેક બાબતમાં મોડા જ પડશો બાપ. મોડા નહીં પડવાનું. કનૈયાને મળવામાં તો દોડા દોડી કરવાની. કોઈ આવે કે ના આવે હું પહેલી દોડું બાપ. એવું મન રાખજો. ટિકિટ, ટાઈમ અને પાણીની બોટલ જોડે લઈને આવવાની બાપ. આને ઊભા થઈને પીવું જ શું પડે? અને કોઈના ઘરનું પાણી શું કરવા પીએ? આપણે આપણું પાણી જોડે લઈને ના આવીએ? પાકીટમાં પાવડરનો ડબ્બો મૂકીને લાવો છો? પાણીની બોટલ ના લેવાય. પાણીની બોટલ પોતાની જ હોવી જોઈએ. ટિકિટ, ટાઈમ અને ટિફિન, આ 3 વસ્તુ પોતાની હોવી જોઈએ. જ્યારે હરિકથાની વાત ચાલે છે ને ત્યારે આ બધી વાત તમને કરું છું. ગમે તો રાખજો, ના ગમે તો વ્યાસપીઠ પાસે પાછી મૂકી જજો બાપો. પણ કંઈક કલ્યાણ કરવાની વાત કરું છું. અને હરિકથા જેણે જેણે સાંભળી છે ને એને કલ્યાણ જ થયું છે, એને લાભ જ થયું છે. હા,
હવે બધા બેઠા બેઠા ગણતરી કરશે 500 ગ્રામ થયો. હો લો લોકો મારું બહુ ધ્યાન રાખે છે. જો જો કેવું શરીર વધાર્યું છે. બોલો કૃષ્ણ કનૈયા. કાકા કોઈ દિવસ કથામાં ન જાય ને આવો મંડપ ભરાયેલો હતો. એક દિવસ કાકીએ નક્કી કર્યું 3 દિવસની કથા મેં સાંભળીને એક કામ કરો તો ડોહાને કીધું તમારે જ જવાનું છે, હું કથામાં જવાની નથી. આ કાકા કેટલા બધા આવે જો, બધાના ડોહા આવે ને તમે નહીં જતા. ગામમાં કેવું થાય કે આ એકલા આમને જ રસ નથી કથામાં, અને ખરેખર એને કોઈ દિવસ ભજન કે કથામાં રસ નહીં. કાકીએ પરાણે કીધું કે તમારે કથામાં જવું પડશે ને. અને તમને કહી દઉં કથામાં જાઓ તો 4 શબ્દ સાંભળીને હા એવા ને એવા પાછા ના આવતા. અને જ્યાં કાકા તો આજે 4થા દિવસની કથામાં કથા મંડપમાં આયા ત્યાં તો બધા જ જોઈને વિચાર કરે કે આ તો ડોહા કોઈ દાડો આવે નહીં, આજ કથામાં આયા. બધા જ બેઠેલા બોલ્યા આવ્યા કે. અને કાકા નીચે બેઠા બરોબર જગ્યા સાફ કરીને આજુબાજુ વાળા બોલ્યા બેઠા કે. અને મહારાજે કથા શરૂ કરી. કાકાને કઈ મેળ પડ્યો, અને જ્યાં મેળ ના પડ્યો ત્યાં કાકા થોડીક વારમાં જ ઊભા થઈ ગયા. આજુબાજુ વાળા કે ઉઠ્યા કે. અને બહાર નીકળ્યા એટલે દરવાજે 4-5 ઊભા હતા. બધા બોલવા લાગ્યા કાકા ચાલ્યા કે. અને રસ્તામાં તો યાદ આવ્યું ડોશીએ કીધું તું 4 શબ્દ સાંભળીને. ડોહાએ બીજું કશું યાદ રાખ્યું? શું યાદ રાખ્યું? આવ્યા કે, બેઠા કે, ઉઠ્યા કે, અને શું યાદ રાખ્યું? આવ્યા કે, બેઠા કે, ઉઠ્યા કે, અને કાકી કે તારું ભલું થાય, હું ગઈ હોત તો સારું થાત. અને રાતે કાકા સુઈ ગયા અને કાકા એ ખાટલામાં ગબડે અને એને પાછી બબડવાની ટેવ. અને રાતે એ જ દિવસે કાકાના ઘરમાં ચોર આયા. અને જ્યાં ચોર આયા ત્યાં કાકા ખાટલામાં પડ્યા ઓલું આખો દાડો કથાનું ઓલું મગજમાં રહી ગયું ને એ બબડવાનું ચાલુ કર્યું. આવ્યા કે. ચોર ગભરાય કારણ સીસીટીવી કેમેરો ડોહો જાગતો લાગે છે. રાધે રાધે બોલો. ચોરોએ ચોરી કરી હોનાના દાગીનો સિક્કા કાઢી લીધા ચાંદીના. નીચે બીજો અને જ્યાં નીચે બીજો કીધું ને ત્યાં કાકો પડખો ભરીને બોલ્યો બેઠા કે. ચોરોને કેમેરો મૂક્યો શું ખબર નહીં પડતી. હા એક ચોર કે પકડાવાના હો, આજે પોલીસ ભેગા થઈશું આપણે. ઉભો થાવ મૂકી દો બધું. અને મૂકી દે જ્યાં ઉભા થયા ને કાકા પડખો ભરીને બોલ્યા ઉઠ્યા કે. અને જ્યાં ચોરોએ કીધું ડોહો જાગે છે ભાગો. અને જેવા ભાગ્યા ને ત્યાં કાકા પડખો ભરીને બોલ્યા બસ ચાલ્યા કે. હવાના પોરમાં કાકી નીચે ઉતર્યા અને નીચે ઉતરતા ચાંદીના સિક્કા ઢોળાયેલા, સોનાનો દાગીનો પડેલો, પણ કશું ચોરાયું નહીં. કાકીએ બધું ગણી લીધું. અલા ઉભા થાવ ચોરો આયા હતા જો. કાકા કે ચોરો આયા કઈ લઈ ગયા કે ના? કે હારું તારે આ હું ખાટલામાં પડ્યો બબડતો તો ને. આવ્યા કે, બેઠા કે, ઉઠ્યા કે. અને કાકી કે જો આ મસ્તા કથામાં ગયા તોય આટલો ફાયદો, જો ખરેખર કથામાં જઈએ તો કેટલો ફાયદો થાય. રાધે રાધે બોલના પડેગા, જોર સે બોલના પડેગા. હરિની કથામાં તમે આવતા રહેજો રે. હરિની કથામાં તમે આવતા રહેજો રે. એ હરિની કથામાં તમે આવતા રહેજો રે. હરિની કથામાં તમે આવતા રહેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રહેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રહેજો રે. કથામાં આવો તો મનમાં એવું નહીં રાખવાનું કે હું એકલી જાઉં, બીજા 4 ને લેતા આવવાનું. એ કથામાં હરિની કથામાં હરિની કથામાં હરિની કથામાં.
જાજો રે. શું કીધું? જો કથા મંડપમાં બેઠા હોય તો દિલ કેવું રાખવાનું? એ સાકર દૂધમાં ભળે એમ ભળી જાજો રે. સાકર દૂધમાં ભળે એમ ભળી જાજો રે. એ મન મોટું રાખીને બધું ગળી જાજો રે. મન મોટું રાખીને બધું ગળી જાજો રે. અને જય શ્રી કૃષ્ણ બોલીને બોલાવતા રેજો રે. જય શ્રી કૃષ્ણ બોલીને બોલાવતા રેજો રે. એ રાધે રાધે. બે હાથ ઊંચા કરીને બધાને બે હાથ ઊંચા. જય હો. રાધે રાધે બોલીને બોલાવતા રેજો રે. રાધે રાધે બોલીને બોલાવતા રેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રેજો રે. એ હરિની કથામાં તમે આવતા રેજો રે. હરિની કથામાં તમે આવતા રેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રેજો રે. સાથે વાલા વૈષ્ણવોને લાવતા રે. કથામાં જ્યારે ભક્તિનો બીજો પ્રકાર આપણે શ્રવણ કરતા હોય, શ્રવણ હરિકથા, તો હરિકથા એકલી સાંભળવા નહીં જવાનું. આપણી રિક્ષામાં જગ્યા હોય તો બીજાને કહેવાનું ચલો મારી જોડે. અને હું તો બધાને કહું છું કે કોક ભજનમાં જતું હોય ને તમને કહેવા આવે ને કે ચલો ભજનમાં, ભલે ટાઈમ ના હોય પણ 5 મિનિટ પણ ભજનમાં જઈને બેસજો ને 5 મિનિટ એ કથામાં બેસજો. કદાચ એ બેનપણી બોલાવા ના હોય, જગતનો નાથ એનું સ્વરૂપ લઈને બોલાવા આવ્યો હોય કે ચલ હું તને બોલાવા આવ્યો છું મને મળવા માટે બાપ હો. અને પછી આપણે ઉપર જઈએ કેમ ભગવાન મને મળ્યા? ભગવાન કેવું તને લેવા તો આવ્યો તો. ઘણાને એવી ટેવ હોય આપણે કહીએ કે ચલો આવું, ના ના આજ નહીં આવું, જવા દો 2 દિવસ તો સાંભળી, હવે આવીશું 5 દાડા. અને મને તો કોઈ એવું કહે ને, હું કહું કે ભજનમાં આવું છે રાતે 9 થી 12 નું ભજન, કોઈ એવું કહે ને કે નથી આવું, તો કહું જે ભગવાન તારું ભલું કરે. જા તાર ઘેર માર જેવા 4 મહેમાન આવે, ઓલી ભજનમાં નાચી કૂદીને ગાય ને કૂદકા મારતી ને એવી મજા કરે, અને ઓલી ઘેર મહેમાન ચોટાણા હોય. અમૂલ ગોલ્ડની 4 થેલી ખાલી થાય, 4 કોથળી ખાલી થાય ને 12 વાગે એટલો મહેમાન મારા જેવો હોય તો કે બાપ ચણાનો લોટ કાઢજો. સમજ્યા? તેલનો ડબ્બો કાઢવો પડે બાપ હો. અને હવા 12 ને 12:30 થાય ને ત્યાં તો ઓલી ગાજરનો હલવો લઈને આવે. એટલે બારીમાંથી જો કે આવી ગઈ કે હા તો ગાજરનો હલવો હતો, મજા પડી ગઈ. એટલે કે લે તું ફાયદામાં રહી, માર તો જો ને ચોંટાણા છે. એના કરતા હું ભજનમાં આવી હોત તો હારું, તો નીકળવું તું ને તારે. હે હું તો તને બોલાવા આવી હતી બાપ. હે નીકળી જજો એકવાર કોઈ બોલાવા આવે ને, ચાલો કથામાં, ચાલો ભજનમાં, ભલે ટાઈમ હોય કે ના હોય 10 મિનિટ માટે પણ બેસવા જજો. અને કથા સાંભળવાથી કલ્યાણ ને કલ્યાણ જ છે, એટલું યાદ રાખજો. પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો છે કે 7 દિવસ પછી મરી જવાનું છે. ખબર પડી ગઈ કે મારે મરી જવાનું છે, એટલે પરીક્ષિત વિચાર કરે કે શું કરું. ત્યાં ફરતો પરીક્ષિત રાજા ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજને ભેટ્યો છે. અને સુખદેવજી મહારાજે કીધું કે પરીક્ષિત, જેને 7 દિવસ પછી મરી જવાનું છે ને, એને ભાગવત કથા સાંભળવી જોઈએ. અને કથા સાંભળવાથી પરીક્ષિતને પણ મોક્ષ મળ્યો છે. એવું કહેવાય છે કે 7 દિવસ પૂરેપૂરી 9 દિવસ કથા સાંભળીએ ને તો છેલ્લે ભગવાન વિમાન લઈને લેવા માટે આવે છે. આપણે પણ પીડી પંડ્યા કોલેજના ગ્રાઉન્ડમાં જવાનું છે. આજે જ ફોન આવ્યો હતો ભગવાનનો કે વિમાન ક્યાં ઉતારું? ગ્રાઉન્ડમાં ઉતારજો પાછળ. કેટલાને આવું છે? આંગળી ઊંચી કરો. ટિકિટ આજે મળવાની છે. ડોહા બાપાને નથી આવું? હે આવું હોય તો આંગળી ઊંચી કરો. આજે ટિકિટ મળવાની છે. કેટલાને આવું? આંગળી ઊંચી કરજો. જો મંડળ વાળાએ જ ના કરી. હજુ છોકરો પૈણાવાનો છે. તમે નહીં હો તો નહીં પૈણે. ઘેર જઈને પૂછજો, હોધી જ રાખી હશે.
તમારી ક્યાં જરૂર છે જરૂર હોવે હોવે જમાનો કોઈ એવું ના કહેતા હો કે અમાર ઘેર નથી કાગડા બધે જોઈ લો ઘોડા શરમાય કાશીમાં જાઓ તોય અમે ટ્રેનમાં એક દિવસ હરિદ્વાર કથામાંથી હું બુકિંગ કરાવીને પાછો વળતો તો બાપ અને ઉમરેઠ ગામના એક ડોશીઓ બેઠા હતા. તમે જો ગામડાના લોકોને કેટલો પ્રેમ હોય છે અને મારા કપડાને બધું જોયું ને એટલે થોડીક વાર રહીને મેં તમને પહેલા દિવસ કથામાં કે પરિચય મળે ને ટ્રેનમાં એ માજીએ ધીરે રહીને મને પૂછ્યું કે તમે મહારાજ લાગો છો નહીં? જો લોકો કેટલું માન આપે છે. મેં કીધું હા બા હું કથા કરવા આવવાનો છું હરિદ્વારમાં એનું બુકિંગ કરાવવા આવ્યો તો કે ઓહો મહારાજ છો તમે કથા કરવાના છો? તમે માનશો તમને કદાચ વિશ્વાસ નહીં આવે એ બા હું પાટિયા ઉપર બેઠો ને તો આખા રસ્તામાં એ બા નીચે પલાઠી વાળીને બેસી ગયા કે મહારાજ તમારી બાજુમાં મારે બેસાય. કીધું બા તમે જ મારી મા સમાન કહેવાય. ના ના મહારાજ અને તમને કહી દઉં તમારે મારે ભેગું જ જમવાનું હો અને એમાં મારે જમવાની વ્યવસ્થા હતી જ નહીં અને બાય પાછા ડબ્બામાં ગાજરનો હલવો જ લાયા. રાધે રાધે બોલો. આ દાઢે ચોટ્યો છે બાપો અને બાપ મજા પડી ગઈ ખાવામાં અને ખાવામાં તો મજા પડી પણ માજીને પાછું બીજું કમ્પાર્ટમેન્ટ આગળના કમ્પાર્ટમેન્ટમાં બીજા ડોશીઓ ઉમરેઠના બેઠા હતા. આ કોઈ નકામી વાત નથી કરતો. તમે જો કેવો પ્રેમ ભાવ કે હરિકથાનું કેટલું મહાન અને કેટલું મહત્વ છે. માજી દોડતા દોડતા ગયા અલી એ મારા ઘેર મહારાજ આવ્યા છે. ટ્રેનમાં તો આપણું ઘર એ જ કહેવાય ને જે 6 નું કમ્પાર્ટમેન્ટ હોય આપણું ઘર કહેવાય 24 કલાક માટે. ઓલા માજી બીજાને કહી આવ્યા કે મારા ઘેર મહારાજ આવ્યા મારા ઘેર મહારાજ આવ્યા અને સાહેબ રાતે ડોશીઓ બધી ભેગી થઈ અને મને કે મહારાજ એક ભજન ગાઓ. મેં એક ભજન ગાયું અને પછી માજીઓને કીધું માજી હું તો રોજ ભજન કરું છું મારે તમારા ગામડાના ભજન સાંભળવા છે અને ગામડાના ભજન જૂનવાણી ભજનો છે ને કંઈક શીખવાડે બાપો અને ભજન એવા જ ગાવાના કે જે જગતને કંઈક સંદેશો આપે. એક મંડળમાં મારી પધરામણી કરી મને ખુરશીમાં બેહાડ્યો અને ખુરશીમાં મેં કહ્યું ભજન ચાલુ કરો હું તો બેઠો સાંભળીશ તમારા ભજન. એક બેન ગાવા લાગ્યા અગરબત્તીમાં મારી નજર હતી ને શંકર લઈ ગયા. થોડી વાર તમે માથું ખંજવાળ્યું કે શું ગાયું પાછું ગાયું અગરબત્તીમાં મારી નજર હતી શંકર લઈ ગયા. મને મનમાં થાય તો અગરબત્તી શું કરવા હળગાઈ હતી. રાધે રાધે બોલજો. આ ભજનનો કોઈ મતલબ ખરો? અલા અગરબત્તીમાં નજર હતી ને શંકર લઈ ગયા પાર્વતી. તમને ક્યાં જાણો છો કે પાર્વતીને શંકર નથી લઈ ગયા. પાર્વતીએ કેટલું તપ કર્યું ને ત્યારે ભોળો મળ્યો છે બાપ. એમને ભોળો મળતો નથી ને ભોળો કોઈનો પતિ ના થાય. ભજન એવા ગાઓ કે જે ભજનનો અર્થ એ માજીએ ગામડાનું ભજન ઉપાડ્યું. કાગડો ગંગા ને જમનામાં નાય કાગડો કાળો ને કાળો. મારો તો નિયમ હો હું ભજન ધ્યાનથી આવડું એવું ગાય છે ને બધા. હે કાગડો ગંગા ને જમનામાં નાય કાગડો હે કાગડો જેવડા વેણી વેણી ખાય કાગડો. હું આખું ભજન ધ્યાનથી સાંભળું અને મેં ભજનમાં છેલ્લા શબ્દો સાંભળ્યા બાપો. પછી બધું ગાતું હતું બાપા શું જેમ તેમ જીવડા મને એટલું યાદ નથી પણ 2 લીટી મને છેલ્લી માજીની ગાયેલી યાદ રહી ગઈ. માજીએ ગાયું કે ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા. આવું મને યાદ છે માજી આવું બોલ્યા હતા. ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા કાગડો સત્સંગમાં ઉજળો થાય કાગડો. અને ત્યારે મને સમજાયું બાપ કે સત્સંગ સાંભળવાથી કાગડો પણ ઉજળો થઈ જાય બાપ. કાગડો એટલે આપણો જીવ. કાગડો એટલે કાળો કાગડાની વાત નથી. એ ભજન સમજવા જેવું હતું. કાગડો એટલે કાગડો નહીં. કાગડો એટલે આપણો જીવ. અને કાગડો ગંગા ને જમનામાં કાગડો ક્યાંય પણ આપણો જીવ ક્યાંય પણ ભટકાય ને તોય એવો ને એવો જ રહે છે. કાગડો જેવડા વેણી વેણી ખાય. જેવડા એટલે જીવડા. જીવડા એટલે જેવું તેવું ખાવાનું.
અત્યારે લોકોને બસ ખાવાનામાં જેવો તેવું ખાવાનામાં જ રસ છે, અને બહેનોના અંદર એટલી આળસ આવી ગઈ છે ને, સહેજ કંટાળો આવે ને એટલે તરત જ ફોન કરે, હેલો કેવલા કે બોલો, તો કે ભાજી પાઉં લેતા આવજો ને, હલી તારી ભલી થાય. ઓલો પાછો ફોન કરે, કેટલી લાવું, કે આ તો મારી જ કીધી હતી, તમારે ખાવી હોય બીજી લાવજો. રાધે રાધે બોલો. પહેલાના જમાનામાં ને અત્યારના જમાનામાં એટલો ફરક છે. પહેલા જમતા હતા ઘેર અને જતા હતા, અને અત્યારે જમીએ છે અને જઈએ છે. આટલા સમજી જજો. મારી વાણી થોડી કડવી લાગશે, પણ બહુ સત્ય હકીકત વાત કહું છું. ખોટી વાત જ પાછી આપજો. સાચી વાત છે ને? એટલે માણસના સ્વભાવો બદલાઈ ગયા છે, એટલે માણસનું મન પલટાઈ ગયું છે. લોકો ફાસ્ટ ફૂડ ખાવા લાગ્યા છે. આજકાલ જન્મ પણ ફાસ્ટ થઈ ગયા. ડોક્ટર કે સિઝેરિયન થશે એટલે ઘેરથી નક્કી કરી જાય. જન્મ ફાસ્ટ, ખાવાનું પણ ફાસ્ટ ફૂડ, અને મરણ પણ તમે જો કેવા થવા લાગ્યા, ફાસ્ટ થવા લાગ્યા. કોકને ઉંમર પૂછજો બાપ 50 55, એટલે આંગળી ઊંચી કરો, કેટલાને 50 ઉપર થયા છે? હા, ડોહા તો બધા જવાન છો. આજે એટલા ડોહા બેઠા, બધા હોળ હોળ વરસના હો. રાધે રાધે બોલો. એને આંગળી જૂતી ક્યાં કરી છે? હા હા હા. 50 શબ્દ જ કેવો બનાવ્યો, 50. હવે જીવનમાં નથી રહી 50, અને પછી શબ્દ આવે એકા બા. પછી વનમાં જવાનું. વનમાં જવાનું એટલે કે ઘરની બહાર નથી નીકળવાનું, પણ ઘરમાં બેસીને હવે 51 થયા હોય ને તો ધીરે ધીરે વનમાળીને યાદ કરવાની શરૂઆત કરવી પડે. હું તો બધાને કહું છું કે કોઈ શાસ્ત્રમાં ને ક્યાંય વિધિ વિધાનમાં એવું નથી લખ્યું કે ડાબા હાથે માળા ના ફેરવાય. તમને જેમ ફાવે ને એમ માળા ફેરવો. જાઓ, હું તમને ચોખ્ખું કહું છું. ઘણાને એવું થાય કે અમને જમણા હાથ ફાવતું નહીં, એક તો પહેલી આંગળીમાં ટકતી નથી. અરે જે આંગળીમાં ટકે તું ફર કરે એન કરતા માળા ફેરો. રાધે રાધે બોલ. જોર से बोलना पड़ेगा. 50 પૂરા થાય 20 રૂપિયાની માળા લાવજો, માળા ફેરવવાનું ચાલુ કરજો બાપ. જે હાથે ફાવે. એવું નથી કે જમણા હાથે જ ફેરવજો, ડાબા હાથે ફેરવશો ને તોય કઈ પાપ લાગવાનું નથી. લાગે તો મને આપજો. જાઓ, તમારું બધું પાપ મારામાંથી. કોઈ જરૂર નથી કે જમણા હાથે જ ફેરવવી પડે, બીજી આંગળી જ ફેરવવી પડે. જે આંગળી ફેરવવી હોય. અને માળા ફેરવતા જાઓ, અને રોજ માળા ફેરવતા ફેરવતા કનૈયાને કહો, રોજ માળા ફેરવવાની. અને માળા ફેરવાની કને કહો, ભગવાન 108 મણકાની માળા ફેરવતા ફેરવતા મરું. શું કહેવાનું? ભગવાન 108 મણકાની માળા ફેરવતા ફેરવતા મરું, પણ 108માં ના મરું. ધીરે ધીરે ટ્યુબલાઇટ થશે. તો શું કહેવાનું ભગવાનને? 108 મણકાની માળા ફેરવતા ફેરવતા મરું, પણ 108માં હા મરવાનું તો ઘેર મરવાનું બાપ. અને એવી રીતે મરવાનું. રોજ આપણે ભજનમાં ગઈએ છીએ ને તે થવું જોઈએ. એવા ભજનો ગાવાના, ભક્તિ કરતા રહે જન્મો. પાછળ વાળા જાગો છો? તમે ગાઓ છો ખરા ને? કેટલા જવાનું છે ઉપર? જો પાછા ડોહાઓ તો આંગળી ઊંચી કરશે જ ને. આપણે તો હજુ જીવાનું જ બાપા. આમદાર રહેજો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું.
भगवान जोड़े मांगो प्रभु इतना करना तू स्वामी जब प्राण तन से निकले। तारू मुखड़ू मनोहर जोया करो तारू मुखड़ू मनोहर जोया करो तारू मुखड़ू मनोहर जोया करूं रात दिवस भजन तारू गाया करो श्वासे श्वासे जपू तारू